हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। लास्ट टाइम આપણે જુદા જુદા એકમ કોષની પેકિંગ ક્ષમતાની ચર્ચા કરી. હવે એકમ કોષની ઘનતા અને એકમ કોષની સંખ્યા શોધવાના સૂત્ર અને એના આધારિત દાખલાઓ કે જે બોર્ડ એક્ઝામમાં, ગુસ્સેટમાં, આ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટમાં પણ પૂછાય છે. તો આજના વિડીયોમાં આપણે એકમ કોષની ઘનતા, એકમ કોષની પરમાણુ, એકમ કોષની સંખ્યા વગેરેની ચર્ચા કરવાના છીએ. અને આ ટોપિક રિલેટેડ એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન હોય જ. તો ચાલો શરૂ કરીએ. એકમ કોષની ઘનતા. હવે ઘનતાનું સામાન્ય સૂત્ર આપો તો ઘનતા એટલે કે દળના છેદમાં કદ. પણ એકમ કોષની ઘનતા એટલે શું? તો કે એકમ કોષનું દળ ના છેદમાં એકમ કોષનું કદ. ખાલી ઘનતા બોલું તો દળના છેદમાં કદ, પરંતુ એકમ કોષની ઘનતાની વાત કરું તો એકમ કોષનું દળ છેદમાં એકમ કોષનું કદ. હવે એકમ કોષનું દળ કઈ રીતે મળે? એકમ કોષનું દળ તો કે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જે ફિક્સ જ છે. SCP હોય તો 1, BCC હોય તો 2, CCP FCC હોય તો 4 ગુણ્યા પરમાણુ ભાર. પરમાણુ હોય તો પરમાણુ ભાર, અણુ હોય તો અણુ ભાર છેદમાં એવોગેડ્રો આંક. હવે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાને હું Z વડે દર્શાવું, પરમાણુ ભારને M વડે દર્શાવું, એવોગેડ્રો આંકને કેપિટલ NA. એકમ કોષનું કદ એટલે ધારની લંબાઈ નો ઘન, ધારની લંબાઈ એટલે A નો ઘન. તો મેં તમને કીધું હતું કે એકમ કોષમાં પેકિંગ ક્ષમતા આધારિત જે A મૂલ્ય મળ્યું હતું, એ ધારની લંબાઈ, એનો ઉપયોગ અહીંયા થશે. તો A ઘન. તો માટે ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ કેટલું આવ્યું? Zm/Na, Zm/Na અને કદ A ઘન. તો આ સૂત્ર છે, એમાં કોઈ પણ તત્વ કે સંયોજનનું ધારની લંબાઈ આપી હોય, એ એકમ કોષ કયા પ્રકારનો છે એ આપ્યો હોય તો તેની ઘનતા શોધી શકાય આ સૂત્ર દ્વારા. તો અહીં ઘનતા બરાબર Z ગુણ્યા M છેદમાં A ઘન ગુણ્યા Na. બરોબર? તો હવે એની અંદર આ એકમ કોષનું દળ કેમ આવ્યું Zm/Na એ પણ જોઈએ. જોજો ખાલી સંદર્ભ તરીકે 6.022 ગુણ્યા 1023 ઘટકો બરાબર Na. એટલે કે એવોગેડ્રો આંક જેટલા ઘટકોનું દળ કેટલું થાય? તો કે તેના પરમાણુ ભાર કે અણુ ભાર જેટલું. એ ખબર હોવી જોઈએ, કારણ કે આ 11મા ધોરણના પહેલા ચેપ્ટરની વાત કરી. એવોગેડ્રો આંક ધરાવતા ઘટક કણોનું દળ કેટલું થાય? તો કે જે તેના પરમાણુ હોય તો પરમાણુ ભાર જેટલું, અણુ હોય તો અણુ ભાર જેટલું. તો એક ઘટક, હાલો હું અહીં પરમાણુ જ લખું. એવોગેડ્રો આંક જેટલા પરમાણુ હોય તો એનું દળ m થાય. તો એક પરમાણુનું દળ કેટલું? એક પરમાણુનું દળ કેટલું થાય? તો કે m ના છેદમાં Na. m ગુણ્યા 1 છેદમાં Na. તો આ એક પરમાણુનું દળ આપણે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા કે એક પરમાણુનું દળ શોધવું હોય તો કે એના પરમાણુ ભાર ભાગ્યા એવોગેડ્રો આંક. એક અણુનું દળ શોધવું હોય તો કે એનો અણુ ભાર ભાગ્યા એવોગેડ્રો આંક. હવે જોજો એક પરમાણુનું દળ કેટલું આવ્યું? M/Na. પણ એકમ કોષમાં, એકમ કોષની વાત કરું, એકમ કોષની, તો ત્યાં Z પરમાણુ હોય. એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય છે? Z. એકને એક વાત, SCP હોય તો 1, BCC હોય તો 2, FCC CCP હોય તો 4. તો
Z પરમાણુનું દળ કેટલું થશે? Z પરમાણુનું દળ તો કે Z ગુણ્યા M/Na મળી ગયું. આ સૂત્ર એકદમ ઈઝી છે, પણ છતાંય આપણે એક્સપ્લેનેશન આપતા જશું. કદની મારે ચર્ચા કરવી નથી. તો અહીં એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ કેટલું થશે? તો Zm/Na. ખાલી એક પરમાણુનું દળ પરમાણુ ભારના છેદમાં એવોગેડ્રો, પરંતુ Z એકમ કોષમાં Z પરમાણુનું દળ કેટલું થશે? Zm/Na. એટલે એકમ કોષનું દળ આવ્યું, એકમ કોષનું કદ. પછી એની અંદરથી કોઈ પણ 1 2 3 4 અને 5 આ 5 પેરામીટરમાંથી કોઈ પણ એક પેરામીટરનું મૂલ્ય ના આપ્યું હોય, બાકીના આપી દીધા હોય, તો એને સૂત્રનો કરતા બનાવી અને શોધી લેવાનું, જે તે દાખલામાં આપણે ગણશું ત્યારે. હવે ઘણી વખત તમને અહીં અણુ સંખ્યા આપી હોય, આ તો એવોગેડ્રો આંક છે, આ તો શું છે? એવોગેડ્રો આંક. પણ જો અણુ સંખ્યા કે પરમાણુ સંખ્યા આપેલી હોય, અણુ સંખ્યા અથવા પરમાણુ સંખ્યા, અને x ગ્રામ દળ આપ્યું હોય, હું દાખલો ગણાવીશ ત્યારે યાદ અપાવીશ, તો એની ઘનતા કઈ રીતે શોધવાની? તો કે ઘનતા બરાબર Z ગુણ્યા x ગ્રામ તત્વ ભાગ્યા a ઘન ગુણ્યા સ્મોલ na લખ્યું છે. સ્મોલ na એટલે અણુ સંખ્યા અથવા પરમાણુ સંખ્યા. આ સૂત્ર પણ હું તમને સ્પેસિફિક દાખલો આવશે ત્યારે કહીશ. તો અહીં ઘનતા શોધવાનું સૂત્ર Zm/a³ ગુણ્યા Na. અથવા જો અણુ સંખ્યા કે પરમાણુ સંખ્યા આપી હોય તો એના ઉપરથી x ગ્રામ તત્વનું દળ આપ્યું હોય તો શોધવાનું સૂત્ર. તો m ની જગ્યાએ x ગ્રામ અને એવોગેડ્રો આંકની જગ્યાએ અણુ સંખ્યા મૂકીને પણ કરી શકાય. ત્યારબાદ બીજું સૂત્ર છે એકમ કોષની સંખ્યા. એકમ કોષની સંખ્યા બરાબર એકમ કોષના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. અણુ સંખ્યા શોધવી હોય તો અણુના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. પરમાણુની સંખ્યા શોધવી હોય તો પરમાણુના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો એકમ કોષની સંખ્યા શોધવી હોય તો એકમ કોષના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો એકમ કોષની સંખ્યાનું હું સંજ્ઞાત્મક સૂત્ર બનાવું, એકમ કોષની સંખ્યા બરાબર, તો મોલ કઈ રીતે મળે? તો મોલ એટલે તો દળના છેદમાં અણુભાર, દળના છેદમાં અણુભાર, પરમાણુ હોય તો પરમાણુ ભાર. પરંતુ અહીં શું આવશે? બરાબર ધ્યાન રાખજો, x ગ્રામ છેદમાં Z ગુણ્યા m, Z ગુણ્યા m ગુણ્યા એવોગેડ્રો આંક. તો એકમ કોષની સંખ્યા શોધવાનું સૂત્ર x ગ્રામ પદાર્થ ગુણ્યા એવોગેડ્રો આંક ભાગ્યા Z ગુણ્યા m. Z ના ગુણાવું અહીંયા તો શું આવશે? ફક્ત પરમાણુના મોલ આવશે. કેના મોલ આવશે? પરમાણુના. પણ એકમ કોષના મોલ શોધવા હોય, એકમ કોષના મોલ, તો એને એકમ કોષની સંખ્યા વડે ભાગવું પડે. અહીં આપણે એકમ કોષનું દળ શોધવાનું હતું તો અહીં Z વડે ગુણ્યું, પણ એકમ કોષના મોલ શોધવા, ફરી એકવાર કહું, એકમ કોષના મોલ શોધવા હોય તો દળના છેદમાં અણુભાર, પણ એ અણુભારને Z વડે ગુણવું પડે. અથવા બીજા નંબરમાં કહું તો પરમાણુના મોલને એકમ કોષની સંખ્યા વડે ભાગવું પડે. એટલે આ સૂત્રની તારવણી પણ થઈ જાય. બરોબર? તો અહીં એકમ કોષના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, પણ એકમ કોષના મોલ એટલે તત્વનું દળ છેદમાં એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુ ભાર, બરોબર, એને ગુણ્યા એવોગેડ્રો આંક. તો આ બે સૂત્ર છે એ વ્યવસ્થિત જોઈ લેજો. આ બે સૂત્ર રિલેટેડ એક્ઝામ ની અંદર ક્વેશ્ચન હોય જ, બરાબર.
તો હવે આના રિલેટેડ દાખલાઓ આપણે ગણશું. હવે ઉદાહરણ 1.3 એક તત્વ BCC રચે છે એટલે અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક રચના ધરાવે છે અને તેના ધારની લંબાઈ 288 પાઇકોમીટર, ઘનતા આપી છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? તો મેં તમને બે સૂત્ર આપ્યા હતા. ઘનતા બરાબર Z ગુણ્યા m ના છેદમાં a ક્યુબ ગુણ્યા એવોગેડ્રો આંક, અથવા વજન આપ્યું હોય, તત્વનું વજન આપ્યું છે 208 ગ્રામમાં કેટલા પરમાણુ, તો સૂત્ર ક્યું લાગુ પડશે? તો કે ઘનતા બરાબર Z ગુણ્યા x ગ્રામ છેદમાં a ઘન ગુણ્યા નંબર ઓફ એટમ. સ્મોલ n એટલે નંબર ઓફ એટમ અને કેપિટલ N એટલે એવોગેડ્રો નંબર. સ્મોલ n એટલે નંબર ઓફ એટમ, પરમાણુની સંખ્યા તમને ડાયરેક્ટ મળી જશે. પણ અહીં આ દાખલામાં અગત્યનું છે કન્વર્સેશન, એકમોનું રૂપાંતરણ. BCC માટે Z કેટલો આવશે? તો કે 2. BCC હોય તો એકમ કોષની દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવશે? 2. વજન 208 ગ્રામ. એ ધારની લંબાઈ 288 પાઇકોમીટર છે, પણ 288 ગુણ્યા 10 સેન્ટીમીટર, કારણ કે ઘનતા આપી છે સેન્ટીમીટર ક્યુબમાં. તો આથી a ઘન બરાબર 288 ગુણ્યા 10 નો ઘન, સેન્ટીમીટર નો ઘન. ડેન્સિટી આપી છે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ મૂલ્ય લખી નાખ્યા. નંબર ઓફ એટમ એ શોધવાનું છે, મૂલ્ય મૂકી દો. ઘનતા 7.2, Z2 x 208 ગ્રામ છેદમાં 288 ગુણ્યા 10 એની 3 ઘાત. n એને હું સૂત્રનું કરતા બનાવું 2 ગુણ્યા 208 ભાગ્યા 7.2 ગુણ્યા 288 નો ઘન ગુણ્યા 10 ઘાત. તો આનું સાદરૂપ આપો કાળજીપૂર્વક, તો આવશે 2.42 ગુણ્યા 10 ઘાત પરમાણુ. કેટલું આવશે? 2.42 ગુણ્યા 10 ઘાત પરમાણુ. હવે અથવાની રીત જોજો. મારે આ સૂત્ર લગાડવું હોય, ડેન્સિટી ઇક્વલ ટુ Z ગુણ્યા m છેદમાં a ઘન ગુણ્યા નંબર ઓફ એવોગેડ્રો. તો આ સૂત્રમાં મારે શું? તો કે હું Z જાણું છું, D જાણું છું, A જાણું છું, Na જાણું છું. તો આના ઉપરથી મને મળશે તત્વનો પરમાણુ ભાર. તત્વનો પરમાણુ ભાર બરાબર ઘનતા ગુણ્યા કદ ગુણ્યા એવોગેડ્રો બાય Z. ઘનતા 7.2 288 નો ઘન 10 ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10 ઘાત ભાગ્યા 2. તો તમને અણુભાર મળશે 51.78 ગ્રામ પ્રતિ મોલ. પરમાણુ ભાર કેટલો મળશે? 51.78. હવે તત્વના મોલ બરાબર તત્વનું દળ ભાગ્યા તત્વનો પરમાણુ ભાર. તત્વનું દળ કેટલું છે? 208 ભાગ્યા 51.78. અહીં રાઉન્ડ અપ આપણે લઈ લઈએ તો મોલ કેટલા આવશે? 4 મોલ. 4 મોલ પરમાણુ છે. હવે પરમાણુની સંખ્યા
બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત સાદરૂપ આપશો એટલે અહીંયા 2.42 ગુણ્યા 10 ની 24 ઘાત પરમાણુઓ. ટેક્સ્ટબુક ની અંદર છે આ રીતે આપ્યું છે, પણ એમાં કોમ્પ્લિકેટેડ બહુ છે. આ સૂત્ર કઈ રીતે આવ્યું એની સામાન્ય તારવણી પણ આપણે દર્શાવી કે D બરાબર Z ગુણ્યા S ગ્રામના છેદમાં A ક્યુબ ગુણ્યા Na. તો એ સૂત્ર પરથી તમને ડાયરેક્ટ નંબર ઓફ એટમ્સ મળી જશે, પરમાણુની સંખ્યા તમને ડાયરેક્ટ મળી જશે. આમાં કરવાનું બીજું કાંઈ નથી, મૂલ્ય બધા આપ્યા છે, ફક્ત કન્વર્સેશન કયું મૂલ્ય કેમાં રૂપાંતર કરવું એ અગત્યનું છે. બીજામાં શું કર્યું? અથવામાં આ રેગ્યુલર સૂત્ર D બરાબર Zm બાય A ક્યુબ ઇન્ટુ Na. એમાં તત્વનો પરમાણુ ભાર નથી આપ્યો, કારણ કે એક તત્વ અવ્યાખ્યાયિત થઈ ગયું, નહીં તો જે આપણે પરમાણુ ભાર લઈ લઈએ. પણ અહીં પરમાણુ ભાર શોધવાનો છે, તો પરમાણુ ભાર મળ્યો 51.78. પછી એના ઉપરથી x ના મોલ, જે તે તત્વ છે એના મોલ મળી જાય. તત્વ ગમે એવું હોય, આપણે તેના મોલ થી મતલબ, તો મોલ મળી ગયા અને એ મોલ છે એને એવોગેડ્રો આંક વડે ગુણી નાખ્યા એટલે પરમાણુ સંખ્યા મળી ગઈ. બંને રીત સાચી પડે. બોર્ડના આધારે એ બંને રીત છે એ 2 માર્કના દાખલા સ્વરૂપે પૂછાઈ શકે, તમે ગમે તે લખો એ ચાલે. પણ બોર્ડની વાત કરું તો વધારે જે ટેક્સ્ટબુક મુજબ મેથડ આપ્યું હોય એમાં જવાનું હોય, પણ આ એક ખોટું ના પડે, જવાબ આવી જાય છે અને સાચો જ છે. આ જે સૂત્ર છે મેં ડાયરેક્ટ એમાં તારવી લીધું છે, બરોબર. હજી આની અંદર છે ધારની લંબાઈ આપી છે, ધારની લંબાઈ આપી છે એ 288 પાઇકોમીટર. તો એની ત્રિજ્યા તમને હોમવર્કમાં આપું છું, એની ત્રિજ્યા શોધવાનું. બીસીસી માટે છે તો r બરાબર √3a/4. બીસીસી હોય તો આ સૂત્ર આવશે. મેં આગળના વિડિયોઝમાં એક કોષ્ટક પણ લખાવેલું છે, બરોબર. તો આ સૂત્ર આધારિત દાખલાઓ છે, એની કેટલીક હજી વધુ પ્રેક્ટિસ કરશું આપણે. હવે ઉદાહરણ 1.4. કોપર કે જે FCC રચે છે. કોપર છે એની સ્ફટિક રચના કેવી છે? ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક. અને ધારની લંબાઈ છે 3.608 ગુણ્યા 10 ની 8 ઘાત -8 ઘાત સેન્ટીમીટરમાં આપેલી છે. ઘનતા આપી છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો તેનું પરમાણુય દળ ગણો, એટલે કોપરનો પરમાણુ ભાર શોધવાનું છે. આ MCQ માં ના આપે, કારણ કે કોપરનો પરમાણુ ભાર તમને યાદ હોય કેટલો છે? 63.5. આપણે દાખલાની રીતે શોધવાનો છે. તો અહીં આપેલ વિગતમાં શું છે? તો કે ધાર 3.608 ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર. પછી ઘનતા ડેન્સિટી 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ત્યારબાદ બીજું શું આપ્યું છે? તો કે FCC રચના માટે Z for FCC કેટલો આવશે? 4. એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવશે? 4. FCC હોય એટલે, જે ઓલરેડી આપણે આગળ ગણી ગયા છીએ. ત્યારબાદ નંબર ઓફ એવોગેડ્રો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો શોધવાનું છે m. તો ડેન્સિટી ઇક્વલ ટુ Z ગુણ્યા m છેદમાં a ક્યુબ બાય Na. m ને સૂત્રનો કરતા બનાવી દો. m ને સૂત્રનો કરતા બનાવો એટલે ડેન્સિટી ગુણ્યા a ક્યુબ ગુણ્યા Na છેદમાં Z. મૂલ્ય મૂકી દો. ડેન્સિટી 8.92 ગુણ્યા a ઘન 3.608 નો ઘન
10⁻8 ઘાતનો ઘન એટલે 10⁻24 ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં 4 63.07 ગ્રામ પ્રતિ મોલ આવશે. કેટલો આવશે? ગ્રામ પ્રતિ મોલ. અહીં પણ ધારની લંબાઈ આપી છે તો કોપરની ત્રિજ્યા ગણો. પણ એફસીસી માટે a બરાબર 2√2 r બરાબર a/2√2 r બરાબર a/2√2 આ સૂત્ર મૂકીને ત્રિજ્યા શોધી શકો. આ એમસીક્યુ માટે. પણ આ પ્રકારના દાખલામાં કાંઈ છે જ નહીં, સૂત્ર આધારિત જ છે. બરોબર. અને નીટમાં 2019 માં કેવો પૂછાયેલો હતો એની પણ ચર્ચા નેક્સ્ટ દાખલામાં આપણે કરશું. ઉદાહરણ 1.5 એ હોમવર્કમાં કરી નાખવાનો છે તમારે, કારણ કે એ પણ સૂત્ર આધારિત છે. હવે લખાણ સંબંધિત 1.17. હવે એની અંદર શું રકમમાં આપ્યું છે તો કે કોઈ એક તત્વ છે એનું મોલર દળ આપ્યું છે પણ કિલોગ્રામ પ્રતિ મોલમાં આપ્યું છે. 2.7 ગુણ્યા 10⁻2 ઘાત કિલોગ્રામ પ્રતિ મોલ. ધારની લંબાઈ આપી છે 405 પાઇકોમીટર. ઘનતા આપી છે 2.7 ગુણ્યા 10⁻3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો અહીં ધારની લંબાઈ છે મીટરમાં લેવાની, તો 405 ગુણ્યા 10⁻12 ઘાત મીટર, કારણ કે 1 પાઇકોમીટર એટલે 10⁻12 ઘાત મીટર. સેન્ટીમીટરમાં હતું તો 10⁻10 ઘાત. એવોગાડ્રો આંક. તો એ એકમ કોષની પ્રકૃતિ એટલે કયા પ્રકારનો એકમ કોષ છે એટલે z શોધવાનું છે. તો ડેન્સિટી ઇક્વલ ટુ z ગુણ્યા m છેદમાં a ક્યુબ ગુણ્યા એવોગાડ્રો નંબર. z ને સૂત્રનું કરતા બનાવો તો ડેન્સિટી ગુણ્યા a ક્યુબ ગુણ્યા નંબર ઓફ એવોગાડ્રો બાય m. ઘનતા કેટલી આપી છે 2.7 ગુણ્યા 10⁻3 ઘાત ગુણ્યા a ઘન 405 નો ઘન 10⁻12 ઘાત નો ઘન 12 તેરીને 36 ગુણ્યા એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં મોલર દળ 2.7 ગુણ્યા 10⁻2 ઘાત. સાદરૂપ આપશો તો z નું મૂલ્ય મળશે 4. z નું મૂલ્ય કેટલું મળશે 4. તો z નું મૂલ્ય 4 મળે તો એ એફસીસી અથવા સીસીપી સ્ફટિક રચના ધરાવે છે. શું ધરાવે છે? એફસીસી અથવા તો સીસીપી સ્ફટિક રચના. બરોબર. તો આ રીતે છે એ કોઈ પણ એક મૂલ્ય ના આપ્યું એ સિવાયના બાકીના મૂલ્ય આપ્યા હોય, પણ કાળજી રાખવાની એકમો અને તેના રૂપાંતરણમાં ખાસ, અને છેલ્લે સાદુરૂપ આપવામાં. આ દાખલાની એ જ ખાસિયત છે. ઓકે. હવે નેક્સ્ટ સ્વાધ્યાયના 1.21 ગોલ્ડ કે જેની ત્રિજ્યા આપી છે 0.144 નેનોમીટર અને ઈ એફસીસી રચે તો ધારની લંબાઈ શોધો. ધારની લંબાઈ શોધવાની છે. હવે અહીં એફસીસી માટે a બરાબર 2√2 r થશે. ત્રિજ્યા આપેલી છે 2√2 r એટલે 0.144 નેનોમીટર અને જવાબ આપવાનો છે પાઇકોમીટરમાં. તો સાદરૂપ આપશો તો ધારની લંબાઈ 407 પાઇકોમીટર. કેટલી આવશે? 407 પાઇકોમીટર. કારણ કે 1 નેનોમીટર બરાબર 10⁻3 ઘાત પાઇકોમીટર. સાદરૂપ આપી દેજો. હવે
આની અંદર હું તમને ઇન્સ્ટન્ટમાં આપું છું કે જે હોમવર્કમાં આપવાનું છે. ગોલ્ડનો પરમાણુ ભાર 197 ગ્રામ પ્રતિ મોલ હોય તો તેની ઘનતા ડેન્સિટી શોધવાની છે. ગોલ્ડ છે એની ઘનતા કેટલી? તો અહીં ત્રિજ્યા આપી છે, ધારની લંબાઈ શોધવાની છે. ધારની લંબાઈ છે પાઇકોમીટરમાં કેટલી આવશે? 407. નેનોમીટરમાં જવાબ આનો આપશે 0.407 નેનોમીટર. એને 1000 વડે ગુણી નાખો એટલે 407. ટૂંકમાં સાદુરૂપ અને ડાયરેક્ટ સૂત્ર આધારિત જ છે. આ તો હું દાખલા કરાવું, બાકી દરેક દાખલા છે એ તમને આવડી જાય કારણ કે સૂત્ર આધારિત જ છે અને અગત્યના કન્વર્સેશન છે. સિમિલરલી સ્વાધ્યાયનો 1.24 એલ્યુમિનિયમ સીસીપી રચે છે. આ એફસીસી રચે. એફસીસી હોય તો ધારની લંબાઈ 2√2r, સીસીપી હોય તો ધારની લંબાઈ ત્રિજ્યામાં પણ આપેલી છે. તો અહીં સીસીપી માટે ધારની લંબાઈ a બરાબર 2√2r 2 ગુણ્યા √2 ગુણ્યા 125 પાઇકોમીટર. તમે એનું સાદુરૂપ આપશો તો 353.5 પાઇકોમીટર આ ધારની લંબાઈ મળશે. આમાં પણ તમારે બીજો જવાબ માંગ્યો નથી. બીજો જવાબ માંગ્યો છે 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ હશે. પણ આની અંદર ઇન્સ્ટન્ટમાં ઘનતા શોધી લેજો. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર આપું છું 27 ગ્રામ પ્રતિ મોલ. હવે બીજાનો જવાબ શોધીએ. 1 સેન્ટીમીટર માં કેટલા એકમ કોષ હશે? તો અહીં 1 સેન્ટીમીટર ક્યુબ, અહીં ધારની લંબાઈ કેટલી છે? a બરાબર 353.5 ગુણ્યા 10⁻10 ઘાત સેન્ટીમીટર. a ઘન કરું તો 353.5 ગુણ્યા 10⁻10 ઘાત નો ક્યુબ સેન્ટીમીટર ક્યુબ પર એકમ કોષ. આ જે ધારની લંબાઈ આવી છે, ધારની લંબાઈ એ 1 એકમ કોષની હોય. આ કેટલાની હોય? 1 એકમ કોષની. તો અહીં કેટલું? 353.5 ગુણ્યા 10⁻10 ઘાત એનો ક્યુબ સેન્ટીમીટર ક્યુબ એ 1 એકમ કોષ. તો 1 સેન્ટીમીટર ક્યુબે કેટલા એકમ કોષ? એનું પણ સાદુરૂપ તમે આપશો તો આવશે 2.26 ગુણ્યા 10⁻22 ઘાત એકમ કોષ. કેટલો આવશે જવાબ? 2.26 ગુણ્યા 10⁻22 ઘાત એકમ કોષ. અહીં મેં ડાયરેક્ટ તમને સ્ટેપ સમજાવી અને જવાબ લખ્યા છે. પણ તમે જ્યારે દાખલા ગણો ત્યારે તમારે તમારી રીતે કેલ્ક્યુલેશન કરી અને જવાબ લાવવાના છે. જેના બે ફાયદા, એક તમારે એ દાખલો તમારા હાથ નીચેથી પસાર થઈ જાય, જવાબમાં પણ ટેલી થઈ જાય કે કઈ ભૂલ નથી રહી ગઈ ને મારી કે તમારી. બરોબર? તો આ રીતના આ સૂત્ર આધારિત દાખલાઓ છે. અને હવે છેલ્લો મેં તમને કીધું કે નીટ ની અંદર કેવો ક્વેશ્ચન પૂછાયેલો હતો. સૂત્ર એમાં આ જ લાગુ પડતા હતા. તો એ આપણે જોઈએ. પેલા વ્યવસ્થિત જોઈ લ્યો. હવે નીટ 2018 માં પૂછાયેલો ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચન ની અંદર અગત્યતા એક જ હતી કે તમને સૂત્ર આવડે, સાદુરૂપે આવડે છે, પરંતુ 1 મિનિટમાં આ ક્વેશ્ચન કરવાનો હોય. શું હતો ક્વેશ્ચન? 25°C તાપમાને Fe છે BCC રચના ધરાવે છે. લોખંડ છે એ BCC ધરાવે, જ્યારે 900°C થી ઊંચા તાપમાને FCC રચે છે. તેમાં M એટલે એનું પરમાણુ દળ, મોલર દળ તો અચળ જ રહે, આ ઉપરાંત R ત્રિજ્યા પણ અચળ રહેશે. તો 25°C અને 900°C તાપમાને ઘનતાનો ગુણોત્તર શોધવાનો છે. ઓપ્શન પણ મેં આપ્યા છે.
તો અહીં પેલું 25°C તાપમાને BCC છે, તો એના માટે ઘનતાનું સૂત્ર ડેન્સિટી ઇક્વલ ટુ Z1 ગુણ્યા m છેદમાં A1 સ્ક્વેર ગુણ્યા NA. D બરાબર Zm બાય A ઇન્ટુ NA. તો અહીં D1 બરાબર Z1 એને 1 કીધું. એ ધારની લંબાઈ પણ બદલાશે. કારણ શું? તો કે BCC માટે ધાર શું હતી? તો કે 4r/√3. FCC હોય તો ધાર શું થાય? 2√2r. એટલે અહીં A1 કીધું 900°C તાપમાને ઈ FCC માં કન્વર્ટ થઈ જાય તો D2 બરાબર Z2 ગુણ્યા m અચળ A1 ઘન ગુણ્યા NA. આ જે આપણે સૂત્ર ઘનતા માટે એકમ કોષની ઘનતા માટે લાગુ પાડ્યું હતું એના માટે છે. કારણ કે અહીં બંનેમાં BCC અને FCC માં ધારની લંબાઈ જુદી જુદી હોય. પરિણામે A1 A2 કેવું પડે. હવે એનો ગુણોત્તર લેવાનો છે, તો અહીં હું થોડીક સ્પીડ વાપરીશ. D1/D2 બરાબર MANA આવડી જશે અને Z1 ગુણ્યા A2 નો ઘન છેદમાં Z2 ગુણ્યા A1 નો ઘન. આનો ગુણોત્તર આપ લેશો એટલે આ સૂત્ર આવશે. આ સૂત્ર આવે. હવે આમાં મૂલ્ય મૂકવાના છે, પણ ઓપ્શન એ જોજો તમે. D1/D2 આ 25°C, આ 900°C, આ for BCC, આ FCC. Z1 BCC માટે Z1 2, A2 એટલે FCC માટે. 2 કેના માટે કીધા? FCC માટે. તો FCC માટે A શું થશે? 2√2r નો ઘન છેદમાં Z2 FCC માટે Z2 પરમાણુની સંખ્યા એકમ કોષની 4 ગુણ્યા એની ધારની લંબાઈ 4r/√3 નો ઘન. જે મેં મૂલ્ય મૂક્યા છે એ બધા સૂત્ર તમારે આવી ગયા જ છે. મેં કઈ નવું નથી કર્યું એમાં. હવે અહીંયાથી ને સાદુરૂપ આપવામાં કાળજી રાખવાની છે. જો અહીંયા હું 2/4 એમને રાખું છું ગુણ્યા 2√2r નો હોલ ક્યુબ, તો અહીંયા આવશે 16√2r ક્યુબ છેદમાં 4r/√3 નો ઘન 64r ક્યુબ છેદમાં 3√3. 2/4 એમને જ રાખું છું. 16 ચોક r ક્યુબ છેદનો છેદ અંશમાં એટલે √2 ગુણ્યા 3√3 છેદમાં 4. હવે સાદુરૂપ ગમે રીતે આપો. અહીંયા 1/4 ગુણ્યા √2 ગુણ્યા 3√3 છેદમાં 2. હવે આ સમયે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય 3 કલાકમાં આપણે 3 સબ્જેક્ટનું ભંડોળ લઈને ગયા હોય ત્યારે એટલું માઇન્ડ ચાલવું જોઈએ કે √2/2 એટલે 1/√2. 2/2 એટલે 1/√2. તો આના બરાબર હું શું લખી શકું? 3√3/√2. તો ફાઇનલ જવાબ 3/4 √3/√2 D1/D2. પહેલી વાર એવું હતું કે
નીટ લેવલની એક્ઝામમાં આટલા મેથેમેટિકલ સ્ટેપ કરવા પડે એ પહેલી વાર હતું. બાકી તો એકદમ થિયરિકલ અથવા તો નાના શોર્ટ ક્વેશ્ચન એક સ્ટેપમાં જવાબ આવી જતો હોય એ પ્રકારના પૂછાય છે, પરંતુ 2018માં આ રીતનું પૂછાણું હતું. હવે આ મેં મારી રીતે સ્ટેપ તમને સમજાવ્યા. નોટ નેસેસરી દરેકનું મેથેમેટિકલ સ્ટેપનું માઇન્ડ છે જુદું જુદું ચાલતું હોય. તમે એનાથી પણ સરળ સ્ટેપ કરી શકો. એ પછી તમારો મેથ્સ પાવર કેવો છે એના ઉપર આધાર રાખે છે. બરોબર? તો અહીં આજના વિડિયોની અંદર આપણે એકમ કોષની ઘનતા આધારિત જે સૂત્ર હતું D બરાબર Z ગુણ્યા M ના છેદમાં A ઘન ગુણ્યા NA એના આધારિત દાખલાઓ જોયા. હવે એકમ કોષની સંખ્યા શોધવાનો એક દાખલો હજી આપણે જોઈ લઈએ. એ ડાયરેક્ટ સૂત્ર આધારિત છે, પણ એ પણ આપણે કન્સિડર કરી લઈએ. પહેલા આ વ્યવસ્થિત સ્ટેપ જોઈ જાઓ. હવે એક એક્સ્ટ્રા જોઈ લઈએ. 10 ગ્રામ NaCl કે જે FCC રચના ધરાવે છે NaCl, એમાં એકમ કોષની સંખ્યા શોધો. તો મેં તમને એકમ કોષની સંખ્યા બરાબર x ગ્રામ ગુણ્યા એવોગેડ્રો નંબર, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ગુણ્યા અણુભાર, આ સૂત્ર મેં આપ્યું હતું. તો એ મુજબ 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 FCC હોય તો Z કેટલો લેવાનો? 4 અને 58.5. એનું સાદરૂપ આપશો તમે તો અહીં 6.022 ભાગ્યા 58.5 ભાગ્યા 4 સાદરૂપ આપશો તો 2.57 ગુણ્યા 10⁻22 એકમ કોષ આટલો આવશે. આટલો જવાબ. હવે આ સૂત્ર તો મેં ડાયરેક્ટ આપ્યું છે. હવે એકદમ બેઝ થી લઈએ કે આપણે FCC ને અત્યારે ભૂલી જઈએ. 10 ગ્રામ NaCl માં પરમાણુની મોલ સંખ્યા કેટલી? સોરી, અણુની મોલ સંખ્યા કેટલી? તો NaCl ના મોલ વજનના છેદમાં અણુભાર. તો વજનના છેદમાં અણુભાર એટલે 10 ભાગ્યા 58.5 જવાબ આવશે 0.1724 મોલ. હવે NaCl ની સંખ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, તો 0.1724 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 તો ગુણ્યા 6.022 1.038 ગુણ્યા 10⁻23 અણુઓ અથવા તો NaCl કેટલા હશે? 1.038 ગુણ્યા 10⁻23 NaCl ના અણુઓ હશે. આ રેગ્યુલર જે દાખલો કર્યો એમ જ કર્યો. પણ એકમ કોષની સંખ્યા, આ મેં કેની સંખ્યા શોધી? NaCl ની અણુ સંખ્યા શોધી, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. બરાબર ધ્યાન રાખજો, બરાબર ધ્યાન રાખજો. અહીં જોજો 4 NaCl બરાબર 1 એકમ કોષ. પ્રશ્ન થાય કે આ 4 ક્યાંથી આવ્યા? ઓલા ભૂલી ગયા હતા ને આપણે FCC. હવે FCC માં આવીએ. શું FCC એટલે કેટલા? 4 NaCl ના અણુ હોય ને ત્યારે 1 એકમ કોષ. કારણ કે 1 એકમ કોષમાં 4 અણુઓ હોય, ઘટક અણુ. કેમ? તો કે FCC છે એટલે. જો આ BCC હોત તો અહીં 2 લખત. તો 4 NaCl ના અણુ એ 1 એકમ કોષ. તો મારી પાસે કેટલા NaCl ના અણુઓ છે? 1.038 ગુણ્યા 10⁻23 કેટલા એકમ કોષ? એટલે 1 એકમ કોષ ગુણ્યા 1.038 ગુણ્યા 10⁻23 છેદમાં 4.
તો સાદરૂપ આપશો તો આવશે 2.57 ગુણ્યા 10^22. તો આજે મેં કર્યું અલગ અલગ કર્યું. પેલા શું શોધ્યું? મોલ. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર. પછી શું કર્યું? મોલને એવોગેડ્રો આંક વડે ગુણ્યા. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. x ગ્રામના છેદમાં અણુભાર ગુણ્યા એવોગેડ્રો આંક. એટલે આટલાથી મને શું મળ્યું? આટલાથી શું મળ્યું? અણુ સંખ્યા મળી. અને પછી z વડે ભાગ્યું એટલે એકમ કોષની સંખ્યા. અહીંયા 4 4 એટલે શું છે? z. z વડે ભાગ્યું એટલે અણુ સંખ્યા મળી. તો આ સૂત્ર ડાયરેક્ટ કોઈને એવો પ્રશ્ન ના થવો જોઈએ કે સર આ કેમ આવ્યું. મેં આગળના ડેન્સિટી વાળા સૂત્રનું પણ સાદુરૂપ આપ્યું હતું, એનું એકદમ સરળ સ્ટેપ આપ્યું હતું. અહીં મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવી દીધું. બરોબર? તો આ રીતે છે એ તમે દાખલાઓની તૈયારી કરજો. સાદરૂપ તમારી રીતે જ આપજો. હું લિટરેચર મોકલું, છાપી ના મારતા. તમે તમારી રીતે કેલ્ક્યુલેટર દ્વારા ગણતરીના સ્ટેપ કરજો. અને અમુક જે સ્ટેપ વિધાઉટ કેલ્ક્યુલેટર થી જાવ હોય એનો પણ પ્રયત્ન કરજો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીં એકમ કોષની ઘનતા અને એકમ કોષની સંખ્યા શોધવાના દાખલા પૂરા કરીએ છીએ. થેન્ક યુ. સાંઈરામ.